પાવાગઢ ખાતે માતાજીની આસ્થામાં માય ભક્તોની ઓટ નહીં. 42 ડિગ્રી તાપમાનની કાળઝાળ ગરમી વચ્ચે પણ હજારો યાત્રિકો પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે ઉમટ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિરે વાર તહેવાર તેમજ શનિ રવિની રજાઓમાં વેકેશન સમયગાળા દરમિયાન રોજે રોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાના દર્શનાર્થે પાવાગઢ ડુંગર ખાતે ઉમટે છે. જોકે હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમી અને 40 થી 42 ડિગ્રી જેટલું નોંધાઈ રહેલા અસહ્ય તાપમાનના પગલે આકાશમાંથી અગનગોળા વરસતા ગરમીએ માજા મૂકી છે. જેમાં આવી કાળઝાળ ગરમીમાં અને તપતા સૂરજના પ્રકોપથી બચવા માટે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવાનું અને મોટાભાગે ઠંડક ભર્યા બંધ બારણાના સ્થળોએ વેકેશનની મજા માણવા જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આવી આગ ઝરતી અને અંગ દજાડતી ગરમીના પ્રકોપ વચ્ચે પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજીના ઐતિહાસિક અને પ્રાચીન મંદિર ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શનાર્થે આવી પોતાની માનતા અને બાધાઓ પૂર્ણ કરવા આવનાર હજારો ભક્તોની આસ્થામાં કોઈ ઓટ આવવા પામી નથી. અને આવી અસહ્ય કાળઝાળ ગરમી અને 42 ડિગ્રી જેટલા નોંધાયેલ તાપમાનમાં આકાશમાંથી અગનગોળા વરસતા વાતાવરણની ગરમીના પ્રકોપ વચ્ચે પણ મહાકાળી માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી તપતી બપોર સુધી હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. જેમાં આજે રવિવાર સવારે મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થે પાવાગઢ ડુંગર પર પહોંચેલા હજારો યાત્રિકોને માતાના દર્શન કરવાની અનુભૂતિ સાથે એક અનોખી અનુભૂતિનો પણ અહેસાસ થયો. જેમાં આજે ભર ઉનાળે કાળઝાળ ગરમીના ધોમધકતા તાપમાન વચ્ચે યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. જેમાં વહેલી સવારથી 11 થી 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ધુમ્મસભર્યા વાતાવરણમાં માતાના દર્શન કરવા માટે ડુંગર પર પહોંચેલા હજારો યાત્રિકોએ આજે રવિવારે આવી કાળઝાળ ગરમીમાં ધુમ્મસભર્યા વાતાવરણનો લુફ્ત ઉઠાવી જાણે કે કોઈ હિલ સ્ટેશન પર મહાલતા હોય તેમ મજા માણી અને મહાકાળી માતાના દર્શન કરવા સહિત કુદરતે બક્ષેલ અનોખા વાતાવરણનો પણ મજા માણ્યો. જ્યારે ધુમ્મસભર્યું વાતાવરણ હટ્યા બાદ પણ બપોરથી સાંજે 6 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ કાળઝાળ ગરમીની અને આકાશમાંથી અગનગોળા વરસતા વાતાવરણની વચ્ચે ચિંતા કર્યા વિના મહાકાળી માતાના મંદિરે પહોંચી શ્રી મહાકાળી માતાના ચરણોમાં શીશ ઝુકાવી માતાના આશીર્વાદ મેળવ્યા અને માતાજીની પૂજા અર્ચના કરી પોતાની માનતા બાધા અને મનોકામના પૂર્ણ કરી ધન્ય બન્યા. રિપોર્ટર દીપક તિવારી, બોધિક ભારત, પંચમહાલ.